શું તમને ખબર હતી આપણા ગુજરાતમાં 60 થી 70% યુવતીઓ પીસીઓડી નામની બીમારીથી પીડાય છે અને મહત્તમ લોકોનું એવું માનવું હોય છે કે એ ફક્ત અનિયમિત ખોરાકને લીધે જ થાય છે. એ તમે સાંભળ્યું પણ હશે, પણ એ હકીકત નથી. આજની યુવતીઓમાં વધતા જતા સ્ટ્રેસને લીધે, જેમ કે કામનો કે ઘરનો સ્ટ્રેસ, કે ઓફિસ કે ઘરનું કંકાસભર્યું વાતાવરણ, કે પારિવારિક ઝઘડા સાથે ટીનએજર્સના રિલેશનના ઇસ્યુ જેવા સ્ટ્રેસને લીધે તેમના હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે અને હોર્મોન્સ ઇનબેલેન્સ થાય છે. એના લીધે માસિકમાં અનિયમિતતા આવે છે. અચાનક વજન વધી જાય ને અચાનક સ્વભાવ ચીડિયો થઈ જવા જેવી તકલીફો થતી હોય છે. ઉપરાંત જંક ફૂડ પણ આના માટે મોટી ભૂમિકા ભજવે છે. માટે પીસીઓડી કંટ્રોલ કરવા પહેલાં તો તમારે સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલ સુધારવી ખૂબ જ જરૂરી છે. નાડી પરીક્ષણથી તેના મૂળ સુધી પહોંચી તમારા શરીરનું બંધારણ, તમારી પ્રકૃતિ, માનસિક વિચારધારા, આ બધી જ વસ્તુઓને સમજીને જો યોગ્ય ઉપચાર કરવામાં આવે તો આપણે પીસીઓડી જેવી સમસ્યાનો કાયમી ઉપચાર મેળવી શકીએ છીએ.